નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો વિશે આપણે જોઈશું। એનું સોલ્યુશનમાં જે પ્રશ્ન આપ્યા છે, સ્વાધ્યાયના પ્રશ્ન જેને કહેવાય છે, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ આપી છે તેના વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પ્રશ્નોના જવાબની પીડીએફ મેળવી શકો છો। ચાલો જોઈએ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર જો ગામમાં રહેતા હો તો અને ગામના ઇતિહાસ લખો। પ્રોજેક્ટ તમે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન જુઓ। હવે આપણે બધા ગામડાઓમાં, મોટાભાગના વિદ્યાર્થીઓ જેટલા આ વિડીયો જોવે છે લગભગ ગામડાઓમાં રહે છે। તમે જુઓ, તમારા ગામમાં પાળિયા હશે, જૂના કૂવા હશે, તળાવો હશે। હવે તો કૂવાઓનો કોઈ ઉપયોગ નથી કરતા, પણ એક વસ્તુ તમે ક્યાંકથી નીકળો, ક્યાંક જૂનું મંદિર જુઓ તો તમારે તમારા દાદાને પૂછવાનું કે આ કેટલા વર્ષ જૂનું છે, આનો ઇતિહાસ શું છે। તો આ તમારે એક પ્રોજેક્ટ છે। પછી તમારે લખવાનું છે કે આ જે પ્રોજેક્ટ છે, જેમ કે અમારા ગામની અંદર એક કૂવો છે, તો એ કૂવો કહેવાય ને કે લગભગ 500-700 વર્ષ જૂનો છે। તો તમારે એ વસ્તુનો ઇતિહાસ લખવાનો છે, કોણ હતા, કે સમયના રાજા હતા, તમારા ગામમાં જો દરબારગઢ હોય, મહેલ હોય તો મહેલનો ઇતિહાસ શું છે, તમારા વડીલોને પૂછો અને એનો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કરો। તો આ જે છે, જો તે ગામમાં શું છે, ચોરા પરથી, પંચાયતના જૂના ચોપડામાંથી આપણને બધી માહિતી મળશે। એવું લાગે ને તો ગ્રામ પંચાયતમાં તલાટી હોય, તલાટીની મુલાકાત લેશો ને તો એની પાસે બધા જૂના રેકોર્ડ હશે। તો એની પાસે જઈને તમે માર્ગદર્શન તમારા શિક્ષકનું લઈને, જો કે તમારા શિક્ષક પણ તમને ત્યાં લઈ જઈ શકે છે અને આ બધી માહિતીઓ તમે ત્યાંથી મેળવી શકો છો। બીજું, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? ગુપ્તચર એટલે શું ખબર છે? કે જે માણસ ગુપ્ત રહીને ફરતો હોય ને, મતલબ એની ઓળખાણ ન આપે। આપણા ગામમાં કોઈક બહારથી હોય તો આપણે પૂછીને, એ ભાઈ ક્યાંનો છો, શું છે, અહીંયા કેમ આવ્યો છો, બરાબર કે નહીં? તો એ રીતે ગુપ્તચર કહેવાય। આપણે જાણી લઈએ કે ભાઈ આપણો જ માણસ છે ને, એમ કંઈક ક્યાંયથી કોઈ જાસૂસ બાસૂસ આવી નથી ગયો ને, એમ આપણા ગામડામાં તો કોણ જાસૂસ આવવાનો, કચ્છના કિનારાના ગામડાઓમાં આ વસ્તુની બીક રહે। તો જો હવે શું થાય તો કે હા, ઇતિહાસકારો ગુપ્તચરની જેમ કામ કરતા હોય છે। હા, આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે ચોક્કસ કરી શકીએ। તો કે એના કારણો ક્યાં છે? તો કે જો પુરાવાઓની શોધ, કારણ કે એનું કામ શું છે, પુરાવાઓ શોધવાની। એમને માટલું મળ્યું તો માટલું અહીંથી મળ્યું તો એની આસપાસ બીજું શું મળે છે, આ બધી વસ્તુઓ શોધવાની એમનું કામ છે। ગુપ્તચર શું કરે તો કે ગુનાઓની જગ્યાએથી નાના નાના પુરાવા ભેગા કરે છે, જેમ કે એની ફિંગરપ્રિન્ટ છે, કોઈ વસ્તુ શોધે। એમ ઇતિહાસકાર પણ શું કરે છે તો કે જમીનમાંથી સિક્કા, વાસણો, શિલાલેખ કે અન્ય જૂની જે હસ્તપ્રતો હોય છે એ પુરાવાની જેમ શોધે છે। પછી તો કે કડીઓ જોડવી। હવે જે તમને બધી વસ્તુઓ મળી છે, એક કહેવાય ને કે ઉખાણાની જેમ, ઉખાણું તો ન કહેવાય, એક પઝલ કહેવાય, જીગસો પઝલની જેમ, પછી એને જોડવાની છે તમારે, બરાબર, જેથી કરીને એક આખી ઘટના બની શકે, એક આખું ચિત્ર તમારા મગજમાં આવી શકે। તો ઇતિહાસકારે શું કરે છે કે આવી રીતે અલગ અલગ મૌખિક, લેખિત અને પુરાતત્વીય ને એક સાથે ગોઠવીને અલગ અલગ કહેવાય ને જીવનની કડીઓ જોડે છે। પછી તાર્કિક વિશ્લેષણ, પછી જોડ્યા પછી એનું શું કરશે તો કે એનું વિશ્લેષણ કરશે। તો કે વિશ્લેષણ કઈ રીતે જોશે કે આમાં છે ને આવું કેમ હતું, આવું નહોતું તો કેમ નહોતું, આવા બધા એનું વિશ્લેષણ કરશે। ગુપ્તચર પણ આવું કરે છે। ગુપ્તચરે આંધળો વિશ્વાસ કોઈ ઉપર ન કરે। કોઈ એની સાથે એને આઈસ્ક્રીમ ખવડાવે તો પૂછી લે કે આ કેમ આઈસ્ક્રીમ ખવડાવે છે, તો કે આપણે એવું નથી વિચારવાનું થતું, તો ગુપ્તચરની વાત કરું છું ને, મતલબ તમારી ઉંમર મુજબ આઈસ્ક્રીમ વાળું તમને વધારે બેસે એટલે, બરાબર છે। તો એની સત્યતા તપાસવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ અને અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને ઇતિહાસકાર જે છે તે વસ્તુઓનું તાર્કિક વિશ્લેષણ કરે છે। પછી શું છે તો કે તારીખો સાથે કેટલાક અભ્યાસ, સમયરેખા નીચે તારીખો સમય પ્રમાણે ગોઠવો। જો હવે આમાં આપણને ઘણા બધા વર્ષો આપેલા છે, હવે આપણે સમયરેખા પર આપણે ગોઠવાની છે। તો કે કઈ રીતે ગોઠવવાની છે તો કે સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો। સૌથી પહેલાં કયું થયું હતું તો કે જો સૌથી પહેલાં સામાન્ય સંવત પૂર્વે આવે, BCE વાળા જેટલા છે એની સૌથી પહેલાં આવે। હવે એમાં મોટા આંકડાથી નાના આંકડા તરફ, મતલબ BCE વાળો સૌથી મોટો આંકડો છે ને આ બાજુ આવશે, પછી આમ જશે, બરાબર છે। આવી રીતે ગોઠવવાનું। જો સૌથી પહેલાં 1900 આવશે, પછી 3300 સામાન્ય સંવત પૂર્વે, 333, હા, પછી તો કે 100 સામાન્ય સંવત પૂર્વે, પછી 100 સામાન્ય સંવત, પછી 323 સામાન્ય સંવત, પછી 1090 સામાન્ય સંવત અને 2024 સામાન્ય સંવત, બરાબર છે। આ વસ્તુ આવી ગઈ। જો હવે આને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય ને, સંખ્યા રેખા જ મને મગજમાં છે, ગણિત બેહી ગયું મગજમાં, સમય રેખા પર દર્શાવવું હોય ને તો કઈ રીતે દેખાડે? જો આમ એક કહેવાય ને ક્યાંય બનાવી દેવાય। શું બનાવી દેવાય તો કે જો આ બનાવી દીધી, આમ આ બનાવી દીધી સમય રેખા, બરાબર છે। તો અહીંથી બનાવો, આ લખો 1900, અહીંયા લખો BCE, પછી લખો 333 BCE, પછી લખો અહીંયા 100 BCE, પછી લખો 100 CE, પછી લખો 323 CE, પછી લખો અહીંયા 1090
CE અહીંયા લખો 2024 CE. આ રીતે સમયરેખા પર તમે આને દર્શાવી શકો છો. બરાબર છે? ઠીક છે વિદ્યાર્થી મિત્રો? હા બરાબર. આ તમે થોડુંક વ્યવસ્થિત પેનથી બનાવો, શું કહેવાય, ફૂટફૂટીનો ઉપયોગ કરીને બનાવજો. ચાલો જોઈએ. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવતમાં થયો હતો તો તે કઈ સદી સાથે સંબંધ ધરાવતા હતા અને બુદ્ધના જન્મથી તેમના જન્મમાં કેટલું અંતર હતું? ચાલો પહેલાં તો સમ્રાટનો જન્મ ક્યારે થયો હતો તો કઈ સદી હતી? ચાલો જો સૌથી પહેલાં 320 એટલે શું કહેવાય તો કે ચોથી સદી. કેમ તો કે 301 થી 400 વચ્ચેનો સમયગાળો કયો છે તો કે ચોથી સદી છે. કેમ ચોથી સદી ભાઈ? આ પ્રશ્ન મગજમાં ન બેસો, જોઈ લ્યો. 1 થી લઈને 100 વર્ષ આવ્યા પહેલાં સામાન્ય સંવત. સામાન્ય સંવત થયા એટલે આ કઈ થઈ તો કે પહેલી સદી થઈ. પછી તો કે 101 થી 200 કઈ સદી થઈ? બીજી સદી થઈ. 201 થી 300 ત્રીજી સદી થઈ. પછી કઈ છે તો કે છે 301 થી 400 આવી ગયા. કઈ સદી છે તો કે ચોથી સદી થઈ ને, ચોથી સદી. તો આ ચોથી સદી થઈ ગઈ. ચાલો સદી મળી ગઈ ને આપણને કઈ સદીમાં થયો હતો તો કે ચોથી સદી જડી ગઈ. હાલો હવે આને ભૂસી નાખો આપણે. ચાલો પછી શું કીધું છે તો કે આ થઈ ગયું ચોથી સદી. તો કે હવે ભગવાન બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો તો કે 560 સામાન્ય સંવત પૂર્વે. બરાબર છે? તો કે હવે એને અને ચંદ્રગુપ્તનો જન્મ ક્યારે થયો હતો તો કે ચંદ્રગુપ્તનો જન્મ જો આવી રીતે છે. જો આમ છે, આ છે 560 BCE ભગવાન બુદ્ધનો જન્મ. અહીંયા છે 320 CE અને અહીંયા છે ઈસુનો જન્મ 1. બરાબર છે? ઈસુ ખ્રિસ્તનો જન્મ. ચાલો તો હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર આપણને ગોતવાનું છે. તો ચાલો શું કરવાનું તમને ખબર હોય તો આમાંથી આને બાદ આ બેનો શું કરવાનો? આ બેને શું કરવાનો તો કે આ બેનો સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરવાનો ને 1 ઓછા કરવાના, કારણ કે શૂન્યનું વર્ષ છે નહીં. તો હવે આ બેનો સરવાળો કેમ કરવાનો તો કે સાહેબ આવી રીતે કરી નાખો ભાઈ સરળતાથી. શું થાય? 0 8 8 ઓછા 1. હવે ઓછા 1 કરશો એટલે શું થશે? 879 વર્ષ. જવાબ આવી ગયો. 879 વર્ષ જવાબ આવે છે. તો આ રીતે કહેવાય તો કે બુદ્ધના જન્મથી લઈને ચંદ્રગુપ્તના જન્મ વચ્ચે કેટલા વર્ષનું અંતર છે તો કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું થયું તો કે 879 વર્ષનું અંતર છે. આગળ જોઈએ. પછી શું કીધું છે તો કે ઝાંસીની રાણીનો જન્મ ક્યારે થયો હતો તો કે 1828 સામાન્ય સંવતમાં થયો હતો. તો તે કઈ સદીમાં છે? ચાલો જોઈ જુઓ. 19મી સદી થઈ જશે. ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલાં તેમનો જન્મ થયો હતો? જો પહેલાં તો 19મી, કેમ કે 1801 થી લઈને 19મી ગાળાને કઈ સદી કહેવાય છે તો કે 19મી સદી. જો એક વસ્તુ યાદ રાખવાની, આ જે 100મું વર્ષ ને છેલ્લું એ સદી ગણવાની. તો કે આની આગળ બે આંકડા ક્યાં? 19, તો કે 19મી સદી. હવે જો 1901 થી લઈ લ્યો. જો તમને સમજાવું. 1901 થી 2000 સુધી કઈ સદી? તો કે આ ક્યાં બે આંકડા છે તો કે 20મી, તો કે 20મી સદી ગણી લેવાની. અહીંયા જોયું તો કે 1801 થી લઈને 1900. આ કેટલા લખેલા? 19, તો કે 19મી સદી. આ રીતે યાદ રાખવાનું. બરાબર છે? હવે જુઓ અત્યારે કયું ચાલુ છે તો કે 2001 છે ને, 2001 થી લઈને હવે 2100 ગણો. 100 વર્ષ થઈ ગયા ને? હા. કેટલા લખેલા છે તો કે 21. તો કેટલામી સદી થઈ ગઈ તો કે 21મી સદી. આ રીતે યાદ રાખવાનું. બરાબર? તો આ કેટલામી સદી થઈ ગઈ તો કે 1800 થી પહેલાં જોવાનું કે 1828 કોની વચ્ચે આવે છે તો કે 1801 થી લઈને 1900ની વચ્ચે આવે છે. તો કે આમાં કઈ સદી કહેવાય તો કે આ 19મી સદી કહેવાય છે. હવે જુઓ ભારતનું સ્વતંત્રતાનું વર્ષ કયું છે તો કે 1947માં ભારત આઝાદ થયું. રાણી લક્ષ્મીબાઈનું જન્મ વર્ષ તો કે 1828. હવે આ બંનેમાં જોવા જઈએ તો શું કરીશું? ચાલો આ બંનેનો તફાવત કરી નાખો સીધા. જો હવે તમને એમ થવું જોઈએ કે આમાં સાહેબ ઓછા 1 કેમ ન કર્યા? અરે ભાઈ આમાં બંને સામાન્ય સંવત છે. શું છે જુઓ, ઓલામાં શું હતું પહેલાં તો કે પહેલાં એક સામાન્ય સંવત હતું અને એક સામાન્ય સંવત પૂર્વે હતું. આમાં બંને સામાન્ય સંવત છે એટલે સીધો તફાવત કરી નાખવાનો. આ બેન બાદ કરો એટલે 119 તમારો જવાબ આવી જાય છે. તો શું છે તો કે ભારતની સ્વતંત્રતાના 119 વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો. કોણ હતો? કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ થયો હતો. હવે શું કીધું છે તો કે 12000 વર્ષ પૂર્વે ને દિનાંકમાં ફેરવો. ચાલો જો વર્તમાન સમય તમે જુઓ તો 2000 કે 2026 ને આધારે ગણીએ તો 12000 વર્ષ પૂર્વે કેવું થાય તો કે BCE થાય. શું થાય તો કે જો આમાંથી 12000 માંથી 2026 બાદ કરી નાખો એટલે કેટલો જવાબ આવે તો કે 9974. એટલે કહેવાય કે એને દિનાંકમાં તો કે આશરે 10000 વર્ષ પહેલાંની વાત થાય છે. બરાબર છે? હા. એ ક્યારે થયા? 12000 વર્ષ પૂર્વે. અત્યારના આ 2000 કાઢી નાખવાના એના પછીના 10000 એટલે ટોટલી આ બેનો સરવાળો કરો 10000 અને 2026નો તો 12000 થઈ જાય ને. તો આશરે એમ કહેવાય કે એને દિનાંકમાં ફેરવીએ. બરાબર છે? તો આ રીતે ફેરવી શકાય છે. દિનાંક પ્રમાણે આશરે 10000 વર્ષ સામાન્ય સંવત પૂર્વે અથવા તો 10000 BC કહી શકાય છે.
હવે જુઓ, નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો અને આ સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉ થોડી જુઓ. તમે રાજકોટની આજુબાજુમાં રહેતા હોય તો રાજકોટની આસપાસ છે, અમદાવાદ છે, વડોદરા છે, આ બધા મોટા શહેરોમાં ઘણા બધા સંગ્રહાલયો છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો, એની મુલાકાત લેવાની છે, ત્યાં નોંધ તૈયાર કરવાની છે અને ટૂંકો અહેવાલ તમારે બનાવવાનો છે કે તમે કઈ કઈ વસ્તુઓ જોઈ. તમને ત્યાં જોવા મળશે કે હજારો વર્ષો જૂના સિક્કાઓ, હજારો વર્ષો જૂના પથ્થરો, આ બધી વસ્તુઓ તમને મળશે. અંગ્રેજોએ બનાવેલી મૂર્તિઓ, આ તે બરાબર છે, આ બધી વસ્તુઓ તમને ત્યાં મળશે. તો આ તમે ત્યાંની મુલાકાત લઈને તમે ચર્ચા કરી શકો છો. પછી તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને સ્થાનિક ઇતિહાસ વિશે જુઓ. આ માટે તમારા જે વિષય શિક્ષક છે તે તમને વધુ મદદરૂપ થઈ શકે છે. એટલે આ તમારે જે છે તે જાતે કરવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આની તમારે પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે લિંક આપેલી છે એ લિંક પર જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો. અને આના વધારાના પ્રશ્નની સાથે સાથે વધારાના પ્રશ્નોની પીડીએફ પણ હું તમને નીચે આપી દઉં છું, જે તમે ત્યાંથી લઈને મેળવી શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.